ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા પર ફરી સવાલ ઊભા કરતો એક ચોંકાવનારો બનાવ પાટણ જિલ્લામાં સામે આવ્યો છે, જ્યાં ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે એક ફાર્મ હાઉસ પર રાત્રિના સમયે 15થી 20 જેટલા વ્યક્તિઓએ હથિયાર સાથે ધસી આવી તોડફોડ કરી અને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપી. માત્ર એટલું જ નહીં, પોલીસ હાજર હોવા છતાં હુમલાખોરો તોફાન મચાવીને નાસી છૂટ્યા. તો આખરે શું છે આ સમગ્ર ઘટના અને કેમ આવી હિંસક સ્થિતિ ઊભી થઈ, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઊભા કર્યા છે. જીલિયા ગામના રબારીવાસમાં રહેતા અને પાટણ ખાતે પશુધન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા રોનક કુમાર દેસાઈએ ફરિયાદ નોંધાવી છે કે 15 માર્ચની રાત્રે આશરે 11:45 વાગે તેઓ મહેસાણામાં હતા ત્યારે તેમના ફાર્મ હાઉસ પરથી ફોન આવ્યો કે કેટલાક વ્યક્તિઓ ગેટ પાસે આવી ગાળો આપી ધમકી આપી રહ્યા છે. તાત્કાલિક 112 પર કોલ કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી, પરંતુ થોડી જ વારમાં 5 થી 8 ગાડીઓમાં 15 થી 20 જેટલા વ્યક્તિઓ ધારિયા, તલવાર અને લાકડીઓ જેવા હથિયારો સાથે ત્યાં ધસી આવ્યા અને ગેટ તથા દિવાલ પર પથ્થરમારો અને તોડફોડ શરૂ કરી દીધી. આ હુમલાખોર વ્યક્તિઓએ માત્ર તોડફોડ જ નહીં, પરંતુ ભાવેશભાઈ દેસાઈને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. ઘટનાના બીજા દિવસે ફાર્મ હાઉસ પર જઈને જોતા ગેટ તૂટી ગયેલો, દિવાલની ડિઝાઇનને નુકસાન થયેલું અને ગેટ પર લગાવેલો ગંગામાનો કાચનો ફોટો પણ તોડી નાખવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે મુડેઠા ગામના જીતુભા, વામૈયા ગામના જહુભા અને દલપુજી સહિતના વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટના પાછળ મંદિરનો ફાળો ઉઘરાવવાની બાબતે થયેલા મનદુખ અને જૂની અદાવત કારણભૂત હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં 2 અલગ અલગ એફઆઈઆર નોંધવામાં આવી છે. એક ફરિયાદ ફાર્મ હાઉસના માલિક ભાવેશભાઈ દેસાઈ દ્વારા અને બીજી 112ના ઇન્ચાર્જ દ્વારા નોંધાવવામાં આવી છે. પોલીસે રાયોટિંગ, હથિયારબંધીના ભંગ અને ફરજમાં રૂકાવટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીમાં પોલીસે 3 વ્યક્તિઓ અને એક ગાડીને ડિટેન કરી છે અને વધુ આરોપીઓને પકડવા માટે કોમ્બિંગ હાથ ધર્યું છે. ખાસ વાત એ છે કે ઘટનામાં પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થયા છે, કારણ કે ઘટના સ્થળ પર હાજર પોલીસ હોવા છતાં હુમલાખોર વ્યક્તિઓ તોફાન મચાવીને ભાગી છૂટ્યા હતા, જેના કારણે પાટણ એસપીએ તાત્કાલિક અસરથી ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એચ. સોલંકી, એએસઆઈ હરેશ અરજણભાઈ, એચસી સંજયભાઈ મોહનલાલ સહિત કુલ 3 અધિકારીઓ અને 5 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા ખરેખર મજબૂત છે? જ્યારે પોલીસની હાજરીમાં જ આવા હથિયારબંધ હુમલા થાય છે, ત્યારે સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વધવી સ્વાભાવિક છે. શું આરોપીઓને કડક સજા મળશે અને શું આવી ઘટનાઓ પર બ્રેક લાગી શકશે? આ મુદ્દે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.